રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભિલોડાના જયસિંગપુર ગામની સીમમાં હ્યુન્ડઈ વરના ગાડીમાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી। એસપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લીના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી વેચાણ કરતા ઈસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ, જે આધારે જયસિંગપુર સીમમાં શામળાજી આશ્રમ 4 રસ્તાથી ભિલોડા તરફ જતા રોડ ઉપર ઊભા રહી શામળાજી આશ્રમ તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરતા હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે હ્યુન્ડઈ વરના ગાડી નંબર GJ02AP7037માં તેનો ચાલક તેની સાથેનો બીજો એક ઈસમ એ રીતને બંને ઈસમો પોતાની ગાડી રાજસ્થાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી શામળાજી આશ્રમ તરફ થઈ ભિલોડા તરફ જનાર છે। જે બાતમી હકીકત આધારે હ્યુન્ડઈ ગાડી આવતા તેને રોકતા વાહને પોતાની ગાડીમાંથી ઉતરી ભાગવાનો પ્રયત્ન કરેલ, પણ બંને આરોપીઓ પકડાઈ ગયેલ। પકડાયેલ આરોપી ગાડીની તપાસ કરતા તેમાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવેલ। આમ ચાલક અને તેની સાથેના ઈસમ અને કુલ 7,83,300ના મુદ્દામાલ કબજે કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।